જય શ્રી કૃષ્ણ. ભગવાનના નામની સાથે આજે આપણે ફરીથી અધ્યાય 2નું વાંચન આગળ વધારીશું. આપણે ગઈ વખતે વાંચ્યું હતું એવી રીતે કે મનુષ્ય તપ, દાન, તીર્થ, વ્રત વગેરે કોઈ પણ પુણ્ય કાર્ય કરે છે ત્યારે તે પુણ્ય ફળ આપીને નાશ પામે છે. પરંતુ આ કાર્ય કરતાં કરતાં જ્યારે આપણું અંતઃકરણમાં નિર્વિકારતા આવી જાય છે ત્યારે તે કદી પણ નષ્ટ નથી થતી, ઉલટાનું તે આપણું કલ્યાણ કરી દે છે. આજે આપણે શ્લોક નંબર 41 વાંચીશું, જેનું ભાષાંતર આ મુજબ છે. હે કુરુનંદન, આ સમબુદ્ધિની પ્રાપ્તિના વિષયમાં વ્યવસાયાત્મિક બુદ્ધિ એક જ હોય છે. અવ્યવસાયી મનુષ્યોની બુદ્ધિઓ અનંત અને બહુ શાખાઓવાળી જ હોય છે. એનો અર્થ કર્મયોગી સાધકનું ધ્યેય જે સમતાને પ્રાપ્ત કરવાનું રહે છે તે સમતા પરમાત્માનું સ્વરૂપ છે. તે પરમાત્મા સ્વરૂપ સમતાની પ્રાપ્તિને માટે અંતઃકરણની સમતા સાધન છે. અંતઃકરણની સમતામાં સંસારનો રાગ બાધક છે. એ રાગને હટાવવાનો અથવા પરમાત્મ તત્વને પ્રાપ્ત કરવાનો એક નિશ્ચય છે. એનું નામ છે વ્યવસાયાત્મિકા બુદ્ધિ. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એક કેમ હોય છે? કારણ કે એમાં સાંસારિક વસ્તુ, પદાર્થ વગેરેની કામનાનો ત્યાગ થઈ જાય છે. આ ત્યાગ એક જ હોય છે. ચાહે ધનની કામનાનો ત્યાગ કરો, ચાહે મન બળાઈની કામનાનો ત્યાગ કરો, પરંતુ ગ્રહણ કરવામાં અનેક ચીજો હોય છે. કેમ કે પ્રત્યેક ચીજ અનેક પ્રકારની હોય છે, જેવી રીતે એક જ મીઠાઈ અનેક પ્રકારની હોય છે. આથી તે ચીજોની કામનાઓ પણ અનેક અને અનંત હોય છે. ગીતામાં કર્મયોગ અને ભક્તિયોગના વિષયમાં તો વ્યવસાયાત્મિકા બુદ્ધિનું વર્ણન આપ્યું છે, પરંતુ જ્ઞાનયોગના વિષયમાં વ્યવસાયાત્મિક બુદ્ધિનું વર્ણન નથી આપ્યું. એનું કારણ એ છે કે જ્ઞાનયોગમાં પહેલાં સ્વરૂપનો બોધ થાય છે, પછી એના પરિણામ સ્વરૂપ બુદ્ધિ આપોઆપ એક નિશ્ચયવાળી બની જાય છે. અને કર્મયોગ તથા ભક્તિયોગમાં પહેલાં બુદ્ધિનો એક નિશ્ચય થાય છે, પછી સ્વરૂપનો બોધ થાય છે. આથી જ્ઞાનયોગમાં જ્ઞાન મુખ્ય છે અને કર્મયોગ તથા ભક્તિયોગમાં એક નિશ્ચય મુખ્ય છે. અવ્યવસાયી તેવો હોય છે જેઓના અંતરમાં સકામ ભાવ હોય અને જેઓ ભોગ અને સંગ્રહમાં આસક્ત હોય છે. કામનાને કારણે એવા મનુષ્યોની બુદ્ધિઓ અનંત હોય છે અને તે બુદ્ધિઓ પણ અનંત શાખાઓવાળી હોય છે. અર્થાત પ્રત્યેક બુદ્ધિની પણ અનંત શાખાઓ હોય છે. જેમ કે પુત્ર પ્રાપ્તિ કરવી છે, આ એક બુદ્ધિ થઈ, અને પુત્ર પ્રાપ્તિને માટે કોઈ ઔષધિનું સેવન કરે, કોઈ મંત્રનો જપ કરે, કોઈ અનુષ્ઠાન કરે, કોઈ સંતનો આશીર્વાદ લે વગેરે ઉપાયો એ બુદ્ધિની અનંત શાખાઓ થઈ. એવી જ રીતે ધન પ્રાપ્તિ કરવી છે, આ એક બુદ્ધિ થઈ, અને ધન પ્રાપ્તિને માટે વેપાર કરે, નોકરી કરે, ચોરી કરે, લૂંટ કરે, દગો દે, ઠગાઈ કરે વગેરે એ બુદ્ધિની અનંત શાખાઓ થઈ. એવા મનુષ્યોની બુદ્ધિમાં પરમાત્મા પ્રાપ્તિનો નિશ્ચય નથી હોતો. અવ્યવસાયી મનુષ્યોની બુદ્ધિઓ અનંત શા માટે હોય છે એનું કારણ આગળના 3 શ્લોકોના ઉચ્ચાર બાબતે આપણે જોઈશું. હે પૃથ્વાનંદ, જેઓ કામનાઓમાં તન્મય થઈ રહ્યા છે, સ્વર્ગને જ શ્રેષ્ઠ માનવાવાળા છે, વેદોમાં કહેલા સકામ કર્મોમાં પ્રીતિ રાખવાવાળા છે, ભોગો સિવાય બીજું કશું છે જ નહીં એવું કહેવાવાળા છે, તેવા અવિવેકી મનુષ્યો આ પ્રકારની જે પુષ્પિત એટલે કે દેખાવડી અને શોભાવાળી વાણીને કહ્યા કરે છે કે જે જન્મરૂપી કર્મફળને આપનારી છે તથા ભોગ અને ઐશ્વર્યની પ્રાપ્તિને માટે ઘણી જ ક્રિયાઓનું વર્ણન કરવાવાળી છે. ટીકા: તેઓ કામનાઓમાં એટલા રચ્યા પચ્યા રહે છે કે તેઓ કામના રૂપ જ બની જાય છે. તેઓને પોતાનામાં અને કામનામાં ભેદ જ નથી દેખાતો.
તેઓનો તો આ જ ભાવ રહે છે કે કામના સિવાય આદમી જીવી નથી શકતો, કામના સિવાય કોઈ પણ કામ નથી થઈ શકતું, કામના સિવાય આદમી પથ્થરની જેમ જડ થઈ જાય છે, તેનામાં ચેતના પણ નથી રહેતી. એવા ભાવવાળા પુરુષો કામનાત્મન છે. પોતે તો નિત્ય નિરંતર જેમ છે તેમ રહે છે, તેમાં કદી વધઘટ નથી થતી, પરંતુ કામના આવતી જતી રહે છે અને વધતી ઘટતી રહે છે. પોતે પરમાત્માનો અંશ છે અને કામના સંસારના અંશને લીધે છે. માટે પોતે અને કામના એ બંને અલગ અલગ છે, પરંતુ કામનામાં રચ્યા પચ્યા લોકોને પોતાના સ્વરૂપનું અલગ ભાન જ નથી હોતું. સ્વર્ગમાં સારામાં સારા દિવ્ય ભોગો મળે છે, માટે તેઓના લક્ષમાં સ્વર્ગ જ સર્વશ્રેષ્ઠ હોય છે અને તેઓ તેની પ્રાપ્તિમાં જ રાત દિવસ લાગ્યા રહે છે. અહીં સ્વર્ગ પરાપદથી તે મનુષ્યોની વાત કહેવામાં આવી છે, જેઓ વેદોમાં અને શાસ્ત્રોમાં વર્ણવેલા સ્વર્ગ વગેરે લોકોમાં આસ્થા રાખવાવાળા છે. તેઓ વેદોમાં કહેલા સકામ કર્મોમાં પ્રીતિ રાખવાવાળા છે, અર્થાત વેદોનું તાત્પર્ય તેઓ કેવળ ભોગોમાં અને સ્વર્ગની પ્રાપ્તિમાં માને છે. આ કારણથી તેઓ છે તેઓની માન્યતામાં અહીંના અને સ્વર્ગના ભોગો સિવાય બીજું કશું છે જ નહીં, અર્થાત તેઓની દ્રષ્ટિમાં ભોગો સિવાય પરમાત્મા, તત્વજ્ઞાન, મુક્તિ, ભગવત પ્રેમ વગેરે કોઈ ચીજ છે જ નહીં. આથી તેઓ ભોગોમાં જ રચ્યા પચ્યા રહે છે. ભોગોને ભોગવવાનું તેમનું મુખ્ય લક્ષ્ય રહે છે. જેઓનામાં સત અસત, નિત્ય અનિત્ય, અવિનાશી વિનાશીનો વિવેક નથી, એવા અવિવેકી મનુષ્યો વેદોની જે વાણીમાં સંસાર અને ભોગોનું વર્ણન છે તે શોભાવાળી પુષ્પિત વાણીને કહ્યા કરે છે. અહીં પુષ્પિત કહેવાનું તાત્પર્ય એ છે કે ભોગ અને ઐશ્વર્યની પ્રાપ્તિનું વર્ણન કરવાવાળી વાણી કેવલ ફૂલ પાંદડી જ છે, ફળ નથી. તૃપ્તિ ફળથી જ થાય છે, ફૂલ પાંદડીની શોભાથી નહીં. તે વાણી સ્થાયી ફળ આપનારી નથી. એ વાણીનું જે ફળ, સ્વાદ વગેરેના ભોગો છે તે કેવળ જોવામાં જ સુંદર જણાય છે, તેમાં સ્થાયીપણું નથી. તે પુષ્પિત વાણી જન્મરૂપી કર્મફળને આપનારી છે, કેમ કે તેમાં સાંસારિક ભોગોને જ મહત્વ આપવામાં આવ્યું છે. તે ભોગોનો રાગ જ આગળ જન્મ થવામાં કારણ છે. તે પુષ્પિત અર્થાત દેખાવની શોભાયુક્ત વાણી ભોગ અને ઐશ્વર્યની પ્રાપ્તિને માટે જે સકામ અનુષ્ઠાનોનું વર્ણન કરે છે, તેઓમાં ક્રિયાઓનું બાહુલ્ય રહે છે, અર્થાત તે અનુષ્ઠાનોમાં અનેક જાતની વિધિઓ હોય છે, અનેક જાતની ક્રિયાઓ કરવી પડે છે, અનેક જાતના પદાર્થોની જરૂર પડે છે, તેમજ શરીર વગેરેમાં પરિશ્રમ પણ વધારે થાય છે. શ્લોક નંબર 44નું ભાષાંતર જોઈએ તો તે પુષ્પિત પાણી વડે જેમનું અંતઃકરણ હરાઈ લેવાયું છે, અર્થાત ભોગોની તરફ ખેંચાઈ ગયું છે, અને જેઓ ભોગ તથા ઐશ્વર્યમાં અત્યંત આસક્ત છે, એવા મનુષ્યોની પરમાત્મામાં નિશ્ચયાત્મિક બુદ્ધિ નથી થતી. પૂર્વ શ્લોકોમાં જે પુષ્પિત વાણીનું વર્ણન કરવામાં આવ્યું છે તે વાણી વડે જેમનું ચિત્ત હરાઈ ગયું છે, અર્થાત સ્વર્ગમાં ઘણું મોટું સુખ છે, દિવ્ય નંદનવન છે, અપ્સરાઓ છે, અમૃત છે, એવી વાણીથી જેમનું ચિત્ત તે ભોગોની તરફ ખેંચાઈ ગયું છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 વિષયો, શરીરનો આરામ, માન અને નામની મોટાઈ, આમના દ્વારા સુખ લેવાનું નામ ભોગ છે. ભોગોને માટે પદાર્થ, રૂપિયા, પૈસા, મકાન વગેરેનો જે સંગ્રહ કરવામાં આવે છે એનું નામ ઐશ્વર્ય છે. આ ભોગ અને ઐશ્વર્યમાં જેમની આસક્તિ છે, પ્રીતિ છે, ખેંચાણ છે, અર્થાત એમાં જેઓની મહત્વ બુદ્ધિ છે, એમને ભોગેશ્વર્ય કહેવામાં આવ્યા છે. જેઓ ભોગ અને ઐશ્વર્યમાં જ લાગેલા રહે છે તેઓ
આસુરી સંપત્તિવાળા હોય છે, કારણ કે અસુ નામના પ્રાણોનું છે અને એ પ્રાણોને જેઓ સાચવી રાખવા માગે છે એવા પ્રાણ પોષક પરાયણ લોકોનું નામ અસુર છે. તેઓ શરીરની પ્રધાનતાને લીધે અહીંના અથવા સ્વર્ગના ભોગ ભોગવવા માંગે છે. જે મનુષ્ય જન્મનું મૂળ ધ્યેય છે, જેને માટે મનુષ્ય શરીર મળ્યું છે, તે પરમાત્માને પ્રાપ્ત કરવાનું છે, એવી વ્યાવસાયિકતા બુદ્ધિને તે લોકોમાં હોતી નથી. તાત્પર્ય એ છે કે જે ભોગો ભોગવાઈ ચૂક્યા છે, જે ભોગો ભોગવી શકાય છે, જે ભોગોને સાંભળી રાખ્યા છે અને જે ભોગો સાંભળી શકાય છે, તેઓના સંસ્કારોને કારણે બુદ્ધિમાં જે મલિનતા રહે છે, તે મલિનતાને કારણે સંસારથી સર્વથા વિરક્ત બનીને એક પરમાત્માની તરફ ચાલવું છે એવો દ્રઢ નિશ્ચય નથી થતો. એવી રીતે સંસારની અનેક વિદ્યાઓ, કળાઓ વગેરેનો જે સંગ્રહ છે તેનાથી હું વિદ્વાન છું, હું જાણકાર છું એવો જે અભિમાનજન્ય સુખનો ભોગ થાય છે, એમાં આસક્ત મનુષ્યોનો પણ પરમાત્મા પ્રાપ્તિનો એક નિશ્ચય નથી થતો. પરમ દયાળુ પ્રભુએ કૃપા કરીને આ મનુષ્ય શરીરમાં એક એવી વિલક્ષણ વિવેક શક્તિ આપી છે જેનાથી તે સુખ દુઃખથી ઊંચો ઉઠી જાય, પોતાનો ઉદ્ધાર કરી લે અને બધાની સેવા કરીને ભગવાનને પણ પોતાના વશમાં કરી લે. એમાં મનુષ્ય શરીરની સાર્થકતા છે. પરંતુ પ્રભુએ દીધેલી આ વિવેક શક્તિનો અનાદર કરીને નાશવાન ભોગ અને સંગ્રહમાં આસક્ત બની જવું એ પશુ બુદ્ધિ છે. કારણ કે પશુ પક્ષીઓ પણ ભોગોમાં લાગેલા રહે છે, તો પશુ પંખીઓમાં અને મનુષ્યોમાં અંતર જ શું રહ્યું? પશુ પક્ષી તો ભોગયોની છે, આથી તેઓની સમક્ષ કર્તવ્યનો પ્રશ્ન જ નથી. પરંતુ મનુષ્ય જન્મ તો કેવળ પોતાના કર્તવ્યનું પાલન કરીને પોતાનો ઉદ્ધાર કરવાને માટે જ મળ્યો છે, ભોગો ભોગવવાને માટે નહીં. એટલા માટે મનુષ્યની સામે જે કાંઈ અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિ આવે છે તે બધી જ સાધન સામગ્રી છે, ભોગ સામગ્રી નહીં. જેઓ તેને ભોગ સામગ્રી માની લે છે તેઓની પરમાત્મામાં વ્યવસાયિત્મકતા બુદ્ધિ નથી થતી. વાસ્તવમાં સાંસારિક પદાર્થો પરમાત્માની તરફ ચાલવામાં બાધા ઊભી કરતા નથી. ઉલટું વર્તમાનમાં જે ભોગોનું મહત્વ અંતઃકરણમાં બેઠેલું છે તે જ બાધા ઊભી કરે છે. ભોગો એટલા નથી અટકાવતા જેટલું ભોગોનું મહત્વ અટકાવે છે. અટકાવવામાં પોતાની રુચિ અને દાનતની પ્રધાનતા છે. ભોગ અને સંગ્રહની રુચિ રાખીને કોઈ પરમાત્માને પ્રાપ્ત કરવા ઈચ્છે તો પરમાત્માની પ્રાપ્તિ તો દૂર રહી, તેમની પ્રાપ્તિનો એક નિશ્ચય પણ નથી થઈ શકતો. કારણ કે જ્યાં પરમાત્માની તરફ ચાલવાની રુચિ છે ત્યાં જ ભોગોની રુચિ પણ છે. જ્યાં સુધી ભોગ અને સંગ્રહમાં, માન બડાઈ અને આરામમાં રુચિ છે ત્યાં સુધી કોઈ પણ એક નિશ્ચય કરીને પરમાત્મામાં લાગી શકાતો નથી. કેમ કે તેનું અંતઃકરણ ભોગોની રુચિ દ્વારા હરાઈ લેવાયું છે. એની જે શક્તિ હતી તે ભોગ અને સંગ્રહમાં લાગી ગઈ છે. શ્લોક નંબર 45નું ભાષાંતર જોઈશું. વેદો 3 ગુણોના કાર્યનું જ વર્ણન કરવાવાળા છે. હે અર્જુન, તો 3 ગુણોથી રહિત બની જા, નિર્દ્વંદ બની જા, નિરંતર નિત્ય વસ્તુમાં સ્થિત બની જા. યોગક્ષેમની ઈચ્છા પણ ના રાખ અને પરમાત્મા પરાયણ બની જા. અહીં વેદો સાથે તાત્પર્ય વેદોના એ ભાગ સાથે છે કે જેમાં 3 ગુણોનું ને 3 ગુણોના કાર્ય, સ્વર્ગ વગેરે ભોગભૂમિઓનું વર્ણન છે. અહીં ઉપયુક્ત પદોનું તાત્પર્ય વેદોની નિંદા કરવાનું નથી, ઉલટું નિષ્કામ ભાવના મહિમાનું છે. જેવી રીતે હીરાના વર્ણનની સાથે સાથે કાચનું વર્ણન કરવામાં આવે છે તો તેનું તાત્પર્ય કાચની નિંદા કરવાનું નથી, ઉલટું હીરાનો મહિમા બતાવવાનું છે.
એવી જ રીતે અહીં નિષ્કામ ભાવનો મહિમા બતાવવા માટે જ વેદોના સકામ ભાવનું વર્ણન આપ્યું છે, નિંદા માટે નહીં. વેદો કેવળ ત્રણેય ગુણોના કાર્ય સંસારનું જ વર્ણન કરવાવાળા છે. એવી વાત પણ નથી. વેદોમાં પરમાત્મા અને એમની પ્રાપ્તિના સાધનોનું પણ વર્ણન થયું છે. હે અર્જુન, તું ત્રણેય ગુણોના કાર્યરૂપ સંસારની ઈચ્છાનો ત્યાગ કરીને અસંસારી થઈ જા, અર્થાત સંસારથી પર થઈ જા. સંસારથી પર થવા માટે રાગ, દ્વેષ વગેરે દ્વંદ્વોથી રહિત થવાની ઘણી મોટી જરૂર છે, કેમ કે એ જ વાસ્તવમાં મનુષ્યના શત્રુઓ છે, અર્થાત એને સંસારમાં ફસાવનારા છે. માટે તું સઘળા દ્વંદ્વોથી રહિત થઈ જા. અહીં ભગવાન અર્જુનને નિર્દ્વંદ બનવાની આજ્ઞા શા માટે આપી રહ્યા છે? કારણ કે દ્વંદ્વોથી સંમોહ થાય છે, સંસારમાં ફસામણી થાય છે. જ્યારે સાધક નિર્દ્વંદ બને છે ત્યારે તે દ્રઢ બનીને ભજન કરી શકે છે. નિર્દ્વંદ બનવાથી સાધક સુખપૂર્વક સંસાર બંધનથી મુક્ત બની જાય છે. નિર્દ્વંદ બનવાથી મૂઢતા ચાલી જાય છે. નિર્દ્વંદ બનવાથી સાધક કર્મ કરતો હોવા છતાં પણ બંધાતો નથી. તાત્પર્ય એ છે કે સાધકની સાધના નિર્દ્વંદ બનવાથી જ દ્રઢ થાય છે. આ કારણથી ભગવાન અર્જુનને નિર્દ્વંદ બનવાની આજ્ઞા આપે છે. બીજી વાત, જો સંસારમાં કોઈ પણ વસ્તુ, વ્યક્તિ વગેરેમાં રાગ હશે તો બીજી વસ્તુ, વ્યક્તિ વગેરેમાં દ્વેષ થઈ જશે. આ નિયમ છે. એવું થવાથી ભગવાનની ઉપેક્ષા થઈ જશે. આ પણ એક પ્રકારનો દ્વેષ છે. પરંતુ જ્યારે સાધકનો ભગવાનમાં પ્રેમ થઈ જશે ત્યારે સંસારનો દ્વેષ નહીં થાય. ઉલટું સંસારથી સ્વાભાવિક ઉપરતિ થઈ જશે. ઉપરતિ થતાં અગાઉની અવસ્થા એ હશે કે સાધકને પ્રતિકૂળતામાં દ્વેષ નહીં થાય, પરંતુ એની ઉપેક્ષા થશે. ઉપેક્ષા પછી ઉદાસીનતા થશે અને ઉદાસીનતા પછી ઉપરતિ થશે. ઉપરતિમાં રાગ દ્વેષ સર્વથા નાશ પામે છે. આ ક્રમમાં જો સૂક્ષ્મતાથી જોવામાં આવે તો ઉપેક્ષામાં રાગ દ્વેષના સંસ્કારો રહે છે. ઉદાસીનતામાં રાગ દ્વેષની સત્તા રહે છે અને ઉપરતિમાં રાગ દ્વેષના ન તો સંસ્કાર રહે છે અને ન તો સત્તા રહે છે, પરંતુ રાગ દ્વેષનો સર્વથા અભાવ થઈ જાય છે. દ્વંદ્વોથી રહિત થવાનો ઉપાય એ છે કે નિત્ય નિરંતર રહેવાવાળા સર્વત્ર પરિપૂર્ણ પરમાત્મા છે એમાં તું નિરંતર સ્થિત રહે. તું યોગ અને ક્ષેમની ઈચ્છા પણ ના રાખ, કેમ કે જેઓ કેવળ મારામાં પરાયણ બને છે તેઓના યોગ ક્ષેમનું વહન હું જાતે જ કરું છું. તું કેવળ પરમાત્માને પરાયણ થઈ જા. એક પરમાત્મા પ્રાપ્તિનું જ લક્ષ્ય રાખ. ત્રણેય ગુણોથી રહિત નિર્દ્વંદ વગેરે બની જવાથી શું થશે એને આગળના શ્લોકના ભાષાંતરમાં સમજાવે છે. બધી બાજુએથી પરિપૂર્ણ મહાન જળાશયના પ્રાપ્ત થવાથી નાના જળાશયમાં મનુષ્યને જેટલું પ્રયોજન રહે છે, અર્થાત કંઈ પણ પ્રયોજન નથી રહેતું. વેદો અને શાસ્ત્રોને તત્વથી જાણવાવાળા બ્રહ્મજ્ઞાનીને બધા વેદોમાં એટલું જ પ્રયોજન રહે છે, અર્થાત કંઈ પણ પ્રયોજન નથી રહેતું. જળથી સર્વથા પરિપૂર્ણ, સ્વચ્છ, નિર્મળ અને મહાન સરોવર પ્રાપ્ત થતાં મનુષ્યને નાના નાના જળાશયોની કાંઈ પણ આવશ્યકતા નથી રહેતી. કારણ કે નાનકડા જળાશયમાં જો હાથ પગ ધોવામાં આવે તો એમાં માટી ઓગળી જવાથી તે જળ સ્નાનને લાયક નથી રહેતું, અને જો એમાં સ્નાન કરવામાં આવે તો તે જળ કપડાં ધોવાને લાયક નથી રહેતું, અને જો તેમાં કપડાં ધોવામાં આવે તો તે જળ પીવાને લાયક નથી રહેતું. પરંતુ મહાન સરોવર મળવાથી એમાં બધું જ કરવા છતાં પણ કંઈ ફરક પડતો નથી, અર્થાત એની સ્વચ્છતા, નિર્મળતા અને પવિત્રતા જેવી હોય છે તેવી જ બની રહે છે. એવી જ રીતે જે મહાપુરુષો પરમાત્મા તત્વને પ્રાપ્ત કરી ચૂક્યા છે
તેઓને માટે વેદોમાં કહેલા યજ્ઞ, દાન, તપ, તીર્થ, વ્રત વગેરે જેટલા પણ પુણ્યકારી કાર્યો છે તે બધામાં તેમનો કાંઈ જ મતલબ નથી રહેતો. અર્થાત તે પુણ્યકારી કાર્યો તેઓને માટે નાના નાના જળાશયોના જેવા બની જાય છે. આવું જ તે દ્રષ્ટાંત આગળ 70મા શ્લોકમાં આપ્યું છે કે તે જ્ઞાની મહાત્મા સમુદ્રની જેમ ગંભીર હોય છે. તેની સામે ગમે તેટલા ભોગ આવી જાય પણ તે તેમાં કંઈ પણ વિકૃતિ પેદા નથી કરી શકતા. જે પરમાત્મા તત્વને જાણવાવાળો છે અને વેદો તથા શાસ્ત્રોના તત્વને પણ જાણવાવાળો છે તે મહાન પુરુષને અહીં બ્રાહ્મણસ્ય વિજાનતઃ પદોથી કહેવામાં આવ્યો છે. પરમાત્મા તત્વની પ્રાપ્તિ થવાથી તે 3 ગુણોથી રહિત બની જાય છે. તે નિર્દિત્વમ બની જાય છે, અર્થાત તેનામાં રાગ, દ્વેષ વગેરે નથી રહેતા. તે નિત્ય તત્વમાં સ્થિત થઈ જાય છે. તે નિર્યોગ ક્ષેમ બની જાય છે, અર્થાત કોઈ વસ્તુ મળી જાય અને મળેલી વસ્તુનું રક્ષણ થતું રહે એવો એનામાં ભાવ પણ નથી રહેતો. તે સદાય પરમાત્મા પરાયણ રહે છે. ભગવાને 39મા શ્લોકમાં જે સમબુદ્ધિને સાંભળવા માટે અર્જુનને આજ્ઞા આપી હતી એની પ્રાપ્તિ માટે હવે આગળના શ્લોકમાં કર્મ કરવાની આજ્ઞા આપે છે. આગળ આપણે શ્લોક નંબર 47નું ભાષાંતર વાંચીશું. કર્તવ્ય કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળોમાં કદીએ નહીં. આથી તું કર્મફળની ઈચ્છાવાળો પણ ના બનીશ અને તારી અકર્મણ્યતામાં પણ આસક્તિ ન થાઓ. પ્રાપ્ત કર્તવ્ય કર્મનું પાલન કરવામાં જ તારો અધિકાર છે. એમાં તું સ્વતંત્ર છે, કારણ કે મનુષ્યની કર્મયોની છે. મનુષ્ય સિવાયની બીજી કોઈ યોની નવું કર્મ કરવાને માટે નથી. પશુ પક્ષી વગેરે જંગમ અને વૃક્ષ લતા વગેરે સ્થાવર પ્રાણીઓ નવા કર્મો નથી કરી શકતા. દેવતાઓ વગેરેમાં નવું કર્મ કરવાનું સામર્થ્ય તો છે, પરંતુ તેઓ કેવળ અગાઉ કરેલા યજ્ઞ, દાન વગેરે શુભ કર્મોના ફળ ભોગવવા માટે જ છે. તેઓ ભગવાનના વિધાન અનુસાર મનુષ્યોને માટે કર્મ કરવાની સામગ્રી આપી શકે છે, પરંતુ કેવળ સુખ ભોગમાં જ લિપ્ત રહેવાને કારણે પોતે નવું કર્મ નથી કરી શકતા. નારકીય જીવો પણ ભોગયોની હોવાને કારણે પોતાના દુષ્કર્મોના ફળ ભોગવે છે, નવું કર્મ નથી કરી શકતા. નવું કરવામાં તો કેવળ મનુષ્યનો જ અધિકાર છે. ભગવાને સેવારૂપી નવું કર્મ કરીને કેવળ પોતાનો ઉદ્ધાર કરવા માટે જ આ અંતિમ મનુષ્ય જન્મ આપ્યો છે. જો એ કર્મોને પોતાના માટે કરશે તો બંધનમાં પડી જશે અને જો કર્મોને નહીં કરીને આળસ પ્રદાનમાં પડ્યો રહેશે તો વારંવાર જન્મતો મરતો રહેશે. આથી ભગવાન કહે છે કે તારો કેવળ સેવારૂપી કર્તવ્ય કર્મ કરવામાં જ અધિકાર છે. અહીં તાત્પર્ય એ છે કે મનુષ્યની સમક્ષ દેશ, કાળ, ઘટના, પરિસ્થિતિ વગેરેને લીધે શાસ્ત્ર વિહિત કર્મો તો ભિન્ન ભિન્ન હશે, પરંતુ એક સમયમાં એક મનુષ્ય કોઈ એક કર્મને જ તત્પરતાપૂર્વક કરી શકે છે. જેમ કે ક્ષત્રિય હોવાને કારણે અર્જુનને માટે યુદ્ધ કરવું, દાન આપવું વગેરે કર્તવ્ય કર્મોનું વિધાન છે, પરંતુ વર્તમાનમાં યુદ્ધના સમયે તે એક યુદ્ધરૂપી કર્તવ્ય કર્મ જ કરી શકે છે. દાન વગેરે કર્તવ્ય કર્મ નથી કરી શકતો. મનુષ્ય શરીરમાં 2 બાબતો છે: જૂના કર્મોનો ફળ ભોગ અને નવો પુરુષાર્થ. બીજી યોનિઓમાં કેવળ જૂના કર્મોના ફળ ભોગવવાના છે, અર્થાત કીટ, પતંગ, પશુ પક્ષી, દેવતા અને બ્રહ્મલોક સુધીની યોનિઓ ભોગ યોનિઓ છે. આથી તેઓને માટે આમ કરો અને આમ ન કરો આ વિધાન નથી. પશુ પક્ષી, કીટ પતંગ વગેરે જે કંઈ પણ કર્મ કરે છે તેમનું તે કર્મ ફળ ભોગવવાનું છે, કારણ કે તેઓના દ્વારા કરવામાં આવેલા કર્મો તેઓના પ્રારબ્ધ અનુસાર અગાઉથી જ રચાયેલા છે. તેઓના જીવનમાં અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિનો
જે કંઈ ભોગ હોય છે તે ભોગ પણ ફળયોગ જ છે. પરંતુ મનુષ્ય શરીર તો કેવળ નવા પુરુષાર્થને માટે જ મળ્યું છે, જેથી તે પોતાનો ઉદ્ધાર કરી લે. આ મનુષ્ય શરીરમાં 2 વિભાગો છે. એક તો તેની સમક્ષ જૂના કર્મોના ફળ રૂપે અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિ આવે છે, અને બીજું એ નવો પુરુષાર્થ એટલે કે નવા કર્મો કરે છે. નવા કર્મો અનુસાર જ તેના ભવિષ્યનું નિર્માણ થાય છે. એટલા માટે શાસ્ત્ર સંત મહાપુરુષોના વિધિ નિષેધ, રાજ્ય વગેરેનું શાસન કેવળ મનુષ્યોને માટે જ હોય છે, કેમ કે મનુષ્યમાં પુરુષાર્થની પ્રધાનતા છે, નવા કર્મો કરવાની સ્વતંત્રતા છે. પરંતુ અગાઉના કર્મોના ફળ સ્વરૂપે મળવાવાળી અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિને બદલવામાં એ પરતંત્ર છે. તાત્પર્ય એ છે કે મનુષ્ય કર્મો કરવામાં સ્વતંત્ર અને ફળ પ્રાપ્તિમાં પરતંત્ર છે, પરંતુ અનુકૂળ પ્રતિકૂળ રૂપથી પ્રાપ્ત પરિસ્થિતિનો સદુપયોગ કરીને મનુષ્ય તેને પોતાના ઉદ્ધારની સાધન સામગ્રી બનાવી શકે છે. કેમ કે મનુષ્ય શરીર પોતાના ઉદ્ધારને માટે જ મળ્યું છે, એટલા માટે એમાં નવો પુરુષાર્થ પણ ઉદ્ધારને માટે છે, અને જૂના કર્મોના ફળ સ્વરૂપે પ્રાપ્ત પરિસ્થિતિ પણ ઉદ્ધારને માટે જ છે. આમાં એક વિશેષ સમજવાની વાત એ છે કે આ મનુષ્ય જીવનમાં પ્રારબ્ધ અનુસાર જે કંઈ શુભ અથવા અશુભ પરિસ્થિતિ આવે છે એ પરિસ્થિતિને મનુષ્ય સુખદાયી અથવા દુઃખદાયી તો માની શકે છે, પરંતુ વાસ્તવમાં જોવામાં આવે તો એ પરિસ્થિતિથી સુખી અથવા દુઃખી થવું એ કર્મોનું ફળ નથી, ઉલટાનું એ મૂર્ખતાનું ફળ છે. કારણ કે પરિસ્થિતિ તો બહારથી બને છે અને સુખી દુઃખી થાય છે એ પોતે. એ પરિસ્થિતિની સાથે તાદાત્મ્ય કરીને જ એ સુખ દુઃખનો ભોગતા બને છે. જો મનુષ્ય એ પરિસ્થિતિ સાથે તાદાત્મ્ય નહીં કરીને તેનો સદુપયોગ કરે તો તે જ પરિસ્થિતિ તેનો ઉદ્ધાર કરવા માટે સાધન સામગ્રી બની જશે. સુખદાયી પરિસ્થિતિનો સદુપયોગ છે બીજાઓની સેવા કરવી, અને દુઃખદાયી પરિસ્થિતિનો સદુપયોગ છે સુખ ભોગની ઈચ્છાનો ત્યાગ કરવો. દુઃખદાયી પરિસ્થિતિ આવતા મનુષ્યે કદી પણ ગભરાવું ના જોઈએ. ઉલટો એ વિચાર કરવો જોઈએ કે અમે પહેલાં સુભોગની ઈચ્છાથી જ પાપ કર્યા હતા, અને તે જ પાપ દુઃખદાયી પરિસ્થિતિના રૂપમાં આવીને નષ્ટ થઈ રહ્યા છે. આમાં એક લાભ એ છે કે તે પાપોનું પ્રાયશ્ચિત થઈ રહ્યું છે અને આપણે શુદ્ધ થઈ રહ્યા છીએ. બીજો લાભ એ છે કે આપણને એ વાતની ચેતવણી મળે છે કે હવે જો આપણે સુખ ભોગની માટે પાપ કરીશું તો એ આગળ પણ આ જ રીતે દુઃખદાયી પરિસ્થિતિ આવશે. એટલા માટે સુખ ભોગની ઈચ્છાથી હવે કોઈ કામ કરવાનું જ નહીં, ઉલટું પ્રાણી માત્રના હિતને માટે જ કામ કરવાનું છે. તાત્પર્ય એ થયું કે પશુ પક્ષી, કીટ પતંગો વગેરે યોનિઓને માટે જૂના કર્મોનું ફળ અને નવું કર્મ એ બંને ભોગ રૂપે છે, અને મનુષ્યને માટે જૂના કર્મોનું ફળ અને નવું કર્મ બંને ઉદ્ધારના સાધન છે. ફળમાં તારો કિંચિત માત્ર પણ અધિકાર નથી, અર્થાત ફળની પ્રાપ્તિમાં તારી સ્વતંત્રતા નથી, કેમ કે ફળનું વિધાન તો મારે આધીન છે. માટે ફળની ઈચ્છા નહીં રાખીને કર્તવ્ય કર્મ કર. જો તું ફળની ઈચ્છા રાખીને કર્મ કરશે તો તું બંધાઈ જશે. કારણ કે ફળેચ્છા અર્થાત ભોગતૃત્વ પર કર્તૃત્વ ટકેલું છે, અર્થાત ભોગતૃત્વથી જ કર્તૃત્વ આવે છે. ફળેચ્છા સર્વથા નાશ પામવાથી કર્તૃત્વ નાશ પામે છે, અને કર્તૃત્વ નાશ પામવાથી મનુષ્ય કર્મ કરતો હોવા છતાં પણ નથી બંધાતો. તાત્પર્ય એ થયું કે વાસ્તવમાં મનુષ્ય કર્તૃત્વમાં એટલો ફસાયેલો નથી જેટલો ફળેચ્છા અથવા ભોક્તૃત્વમાં ફસાયેલો છે. બીજી વાત, જેટલા પણ કર્મો થાય છે તે બધા પ્રાકૃત પદાર્થો અને વ્યક્તિઓના સંગઠનથી જ થાય છે. પદાર્થો અને વ્યક્તિઓના સંગઠન વિના પોતાની મેળે કર્મ કરી જ નથી શકતો.
આથી એમના સંગઠન દ્વારા કરેલા કર્મનું ફળ પોતાના માટે ઈચ્છવું એ પ્રામાણિકતા નથી. માટે કર્મનું ફળ ઈચ્છવું મનુષ્યને માટે હિતકારક નથી. ફળમાં તારો અધિકાર નથી. આનાથી એ વાત સિદ્ધ થાય છે કે ફળની સામે સંબંધ જોડવામાં અથવા નહીં જોડવામાં માત્ર મનુષ્ય સ્વતંત્ર છે, સબળ છે. એમાં તે પરાધીન અને નિર્બળ નથી. મનુષ્ય કર્મ તો એક કરે છે, પરંતુ કર્મના ફળ અનેક ઈચ્છે છે. જેમ કે હું અમુક કર્મ કરી રહ્યો છું તો એનાથી મને પુણ્ય મળી જાય, સંસારમાં મારી કીર્તિ થઈ જાય, લોકો મને સારો સમજે, મારો આદર સત્કાર કરે, મને આટલું ધન મળે, વગેરે વગેરે. નિષ્કામ બનવાના ઉપાયોમાં એક કામના ઉત્પન્ન થવાથી અભાવ થાય છે, કામનાની પૂર્તિ થવાથી પરતંત્રતા અને પૂર્તિ નહીં થવાથી દુઃખ થાય છે, તથા કામનાની પૂર્તિનું સુખ લેવાથી નવી કામના ઉત્પન્ન થાય છે અને સકામ ભાવપૂર્વક નવા નવા કર્મો કરવાની રુચિ વધતી ચાલે છે. એવું બરાબર સમજી લેવાથી નિષ્કામતા આપોઆપ આવી જાય છે. તો આજે આપણું ભાગવત અધ્યાય 2નું વાંચન અહીં સમાપ્ત કરીએ છીએ. આગળના વાંચનમાં જોડાઈ રહેશો. આગળના વાંચનમાં આપણે વાંચીશું કે કર્મો નિત્ય નથી, કેમ કે તેમનો આરંભ અને અંત હોય છે, તથા એ કર્મોનું ફળ પણ નિત્ય નથી, કારણ કે તેમનો પણ સંયોગ અને વિયોગ હોય છે. જો મારી ચેનલ પર નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નોટિફિકેશન ઓન રાખજો, જેથી મારા દરેક વિડીયો તમારા સુધી સહેલાઈથી પહોંચી શકે અને તમે તમારા વિચારો કમેન્ટ બોક્સ દ્વારા મને જણાવી શકો છો. ઈશ્વર દરેકની રક્ષા કરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય.